હારીજ ખાતે ભગવાન શ્રી રામની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શહેરીજનો દ્વારા ભગવાન શ્રી રામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં હારીજ શહેરની પ્રજા સહિત વિવિધ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સંસ્થાઓના સદસ્યો જોડાયા। બાળાઓ દ્વારા તલવારબાજી અને લાકડી ફેરવી વિવિધ તરકીબો કરી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી। રામજી મંદિરથી નીકળેલી શોભાયાત્રા મુખ્ય બજારમાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં થઈ સાંજે ફરી રામજી મંદિર ખાતે પરત થઈ હતી। આ શોભાયાત્રામાં ભારતીય જનતા પાર્ટીના ભાજપના પાટણ લોકસભાના ઉમેદવાર ભરતભાઈ ડાભી તથા પાટણ જિલ્લા પ્રમુખ દર્શનજી ઠાકોર જોડાયા હતા। સાંજે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ રામજી મંદિર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કર્યા બાદ જલારામ મંદિર ખાતે સમગ્ર ગ્રામજનોનું ભોજન પ્રસાદ કાર્યક્રમનું આયોજન પણ જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું। યુવાનો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી અને ભગવાન શ્રી રામની ધ્વજા ફરકાવવામાં આવી હતી। આ શોભાયાત્રામાં હારીજ શહેર સહિત હારીજ તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી રામ ભક્તો દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા અને આ શોભાયાત્રામાં જોડાયા હતા। રિપોર્ટર વિરમ ઠાકોર, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, હારીજ।